જીવનમાં કેટલું જીવવાના છે એ નક્કી નથી, કોઈને ખબર નથી. કોઈને ખબર છે? હમણાં એક 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 હાવ ઝીણો જોક્સ કહો, પતલો સમજાય સમજાય ને નોય સમજાય. એક દર્દીને બાપુ ડોક્ટરે ચેક બધું કર્યું ને, દાખલ કરેલો હતો. પછી ડોક્ટરને ખબર પડી કે હવે આ કઈ જાજો સમય ક્યાં એવું છે નહીં. પણ હવે એને કેવું કેમ? ડોક્ટર કે આને કહેશું કે તું ગુજરી જવાનો છું તો આઘાત લાગશે, પણ કેવું જરૂરી છે અત્યારના સમય પ્રમાણે. એટલે ડોક્ટર નિમાણાથી બેસી ગયા તો દર્દીએ સામેલી પૂછ્યું, કેમ ડોક્ટર નિમાણા? એ કે બસ તારા માટે. મારા માટે? કે હા, મારી તબિયત બરાબર નથી. તા કે એમ એમ કાંઈ તકલીફ નથી તને? કે તો અત્યારે સારું જ છે તને, તને કોઈ તકલીફ નથી. તક તો શું કામ નિમાણા? તક બસ તને મારે એટલું કહેવું છે કે તારા મોબાઈલમાં એવા કાંઈ મેસેજ પીડ્યા હોય ડિલીટ કરી નાખજે. સમજાય ત્યારે? બહુ અઘરો જોક્સ. આ અમેરિકાનો જોક્સ મેં અહીંયા કીધો કે તારા મોબાઈલમાં જે કાંઈ નબળા મેસેજ કાંઈ પીડ્યા હોય, આડા ને અવળા, એ ડિલેટ કરી નાખજે. શું કામ? કારણ કે પછી તું ડિલેટ કરી એવો રહેવાનો નથી. અને ઘરના વાંચશે તો મર્યા પછી ભોગવવાય એવો ધંધો ન કરતો. અને એનો ટૂંકી વાત એ કહું સાહેબ કે અત્યારે આપણે જે કાંઈ માણસ છીએ, આપણાથી ભૂલો થઈ હોય તો એ નબળું ડિલેટ કરવાનો એવો સમય આવ્યો છે કે બધું ડિલેટ કરી નાખજો. મર્યા પછી ગામને સારી વાતો કરવાની તો મજા આવે એવું જીવાઈ જાય ને તોય મોટી વાત છે. નહીંતર એક ભાઈના પત્ની ગુજરી ગયા. એ પત્ની ગુજરી ગયા એટલે નીકળ્યા બધા, રામ બોલો ભાઈ રામ. કે રામ સ્લીપિંગ કોર્સ નીકળ્યા. ગામના ચોકમાં લીમડાની ડાળ નીચી. હવે ખરેખર આપણે પેલા ગામડામાં ડૉક્ટર બાપુ નહોતા અમારે, એટલે કોઈ ગુજરી ગયું હોય ને તો કપાળ ઉપર માખણ કે એવું મૂકતા. જો માખણ ન ઓગળે તો માની લે કે શરીર ટાઢું થઈ ગયું, ધબકારા બંધ થઈ ગયા. હવે આ ખરેખર આ બેનને તાળવે જીવ સડી ગયો. ગુજરી ગયેલા તો નહોતા, પણ આવડા ઉતાવળ કરી ગયા કે હવે જલ્દી જાવ, ઇસ ઢેર મેં રખા ક્યાં હે. એટલે ઉપડ્યા, રામ બોલો ભાઈ રામ. ને એમાં લીમડાની ડાળ નીચી. એ લીમડાની ડાળ નીચી ને એ સ્લીપિંગ કોર્સ આમ નીકળી. એ ડાળ બેનના તાળવામાં પટકાડી. એ ટોકર લાગીને બેન બેઠા છે વાહડા પકડીને કે ચા લઈ જાવ, રોજ આવો, તમારું નરકમાં સારું નહીં થાય. એ ભડોદીને હેઠું ઉતાર્યું, શેરી વળાવી સજ કરું, ઘેરે આવો ને લઈ ગયા ઘેરે. 15 વર્ષ જીવ્યા. 15 વર્ષ પછી પાછા ગુજરી ગયા અને પાછી સ્લીપિંગ કોર્સ નીકળી. રામ રામ. એ જાય ચોકમાં આવ્યા ને લીમડાની ડાળીનો ધણી જોઈ ગયો. ઉભા રહ્યો વાહડો લઈ વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું કે હવે ધીરે ધીરે કાઢવા, નકર આ પાછી ભટકાહે તો પાછા 15 વર્ષ આવશે. સાહેબ આને પ્રેમ ન કહેવાય, પણ જેના ખોળિયા જુદા ને આત્મો એક, એને પ્રેમ કહેવાય, એને આનંદ કહેવાય. બાકી તો તમે સાંભળો, દુનિયામાં જેમ તેમ માણસ જીવે છે બાપુ. ત્યાં આખી દુનિયા લેર જ કરે છે, મન ફાવે એમ બધા. કોઈક મોટરસાઇકલમાંથી જતો હોય તો ઓલો હાઈકે જતો હોય તો ઓલા વાહે મોબાઈલમાં આમ કરતા જતા. છોકરાને જમવા બેવું હોય તોય માં મોબાઈલ પકડાવી દે, અને ઓલું ટાબરી વળી ઘોડિયામાં બેઠા બેઠા આમ કરતા. તો વિચાર તો કરો, 18 મહિનાના છોકરાને મોબાઈલ ખોલતા આવડી ગયું. બોલો, આ આધુનિકતા છે, બરાબર છે, પગે લાગી. પણ જ્યાં તમારી પોતાપણું વયું જાય. આ અમારો ભૂરો છે બાપુ. અત્યારે તો વૈશાખ મહિનો અને 2 દી પછી ત્રીજ આવે છે, અખાત્રીજ. તે દિવસે ભગવાન પરશુરામનો જન્મદિવસ, ભગવાન પરશુરામનું પ્રાગટ્ય. એડવાન્સમાં આખી દુનિયાને ભગવાન પરશુરામ જયંતિની ખૂબ ખૂબ બધાય. હા, તેથી મારો જન્મ અખાત્રીનું મોડેલ છે બાપુ. તિથિ પ્રમાણે અખાત્રી એ ફાઇનલ. મારા બાએ કીધું હતું મને, તારો જન્મ અખાત્રીને દી છે, બીજે દી ગણેશ હોય. બોલો, આપણા જન્મને બીજે દી ગણેશ હોય ક્યાં હોય? ભગવાન કૃષ્ણએ 60ને દિવસે પૂતનાને મારી નાખી. બોલો, 60ને દિવસે. તેથી હજી કૃષ્ણની 60 હતી.
એટલે ભગવાન આપણને એ શીખવે છે કે બાળપણ તમારું કૃષ્ણ જેવું હોવું જોઈએ, યુવાની તમારી રામ જેવી હોવી જોઈએ, અને ગઢપણ ભોળાનાથ જેવું. એ ગઢપણ આવી જાય પછી ભોળાનાથની ઘોડે હા રામ રામ. પણ અત્યારે પરિસ્થિતિ બાપુ એવી થઈ, જેમ ગઢપણ પકડતો જાય એમ કાનુડા જેવો થતો જાય. ભગવાને ધોળા વાળ દીધા પાછા કાળા કરે ને ઓટલે બેઠો બેઠો કે કોના વહુ નીકળ્યા. આપણે એવું નહીં, આ ડોસ્યું એવું કરે. અધિક માસ હતો તે ડોસ્યું બધી ભેગ્યું છું માવડિયું. અધિક માસમાં હોય ને બધું મંડળ આપણું, તે એમાં વળી એક ગલીમાં હતા તે કે એ બાયુ હાલો ને આપણે કાનુડો કાનુડો રમીએ. એટલે એ મંડળમાં એક મારી કાનુડો થાય ને એક રાધા થાય ને મટકી લઈને આવું બધું. અમારી સાઈડની વાત કરો, અહીંની વાત નથી કરતો. આપણે ઘડીક રહેવું ને ખોટું આંખે થાવું. તો વળી એક ડોશીમાં કે કાંડોડો કાંડોડો તો રમીએ પણ કદમનું ઝાડવું ક્યાં લેવા જવું. તો હરીખવો હતો, હરીખવો હોય ને આપણે, એ કે આ કદમનું ઝાડ કાંટા વગરનું સારું ઝાડવું હોય, હરીખવાની હિંગું થાય. તાકે તો જમના ક્યાં, જમના જે યમુના તો નદી તો જોવે ને. મધ્યાહન ભોજનનો ટોપ લઈ આવ્યા ગામમાંથી મોટો કળાવ, આને હેલે હેલે ભરો. આ આપણું જમનાજી એ હેલે હેલે ટોપ ભર્યો, એને યમુનાજી કર્યા. હરીખવાના ઝાડ ઉપર ગલીમાં કાનુડો બનીને હરીખવાના ઝાડમાં સડી ગયા. મોરપીસ બાંધ્યું 80 વર્ષની ઉંમરે એ દાંત વગેરેના હોઠ ઉપર જે મોરલી મૂકી બાપુ, એ મોરલીએ જે રાયડ નાખી, ઓય બાપ. અને હેઠે વળી ગોપીઓ ટોપની ફરક્યું બેસી ગયું અને ન્યાલી પછી નાવા મળી. ગંગા નાયા ગોમતી નાયા. તો આ કાનુડો બધા ગોપીઓના કપડા લઈને કદમના ઝાડ ઉપર સડી ગયું. 80 વર્ષનો ગલીમાં જે બનેલા તે વળી અહીંયા વળી હેઠે બેઠી બેઠી આ તો ખાલી નાટક જ કરવું હતું, એ લોકો રમતા હતા આનંદથી. તે વળી ત્યાં બેઠી બેઠી કે કાનુડા અમારા કપડા દઈ દે. તો વળી 80 વર્ષનો કાનુડો કે ગોકુળ આવીને લઈ જાજો, મથુરા આવીને લઈ જાજો. એ બાપુ 2 ઝટકા વધારે નખાઈ ગયા ને હરીખવા હોય બટકણો, ડાળ ભાંગીને આવ્યો કાનુડો હેઠો. પણ કાનુડો તો હેઠો આવ્યો પણ કાંડું છે ઈ નદીના કાંઠામાં, એટલે ટોપના કાંઠા ઉપર તડાકો બોલ્યો. હજી પ્લાસ્ટર છે, ગઢપણનો હાથો ન મળતો. બોલો, જે ઉંમરે જે સારું લાગતું હોય એ લાગે, ફેરવ્યા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય. હઈ બાને મૂછું ઉગે પણ મારો બાપ કાકા નો કહેવાય. પણ આજનો જે ટૂંકમાં આજનો આવો ઉજળો જ્યારે કાર્યક્રમ છે, હજી ભાઈ અહીં બેઠો છે, એના માટે સાંભળવા છે, એને રજૂ કરો. બાપુએ વાત કરી મને કે બાપુ અહીંયા લખ્યા છે, એને રજૂ કરો. બાપુએ બહુ સારું ગાય છે અને 100% એને મારે રજૂ કરવો છે. પણ આજ મારું એક બાપુ ગળું બેસી ગયું. બોલો, અને હમણાં મને ડૉક્ટરે કીધું કે તમારે ઉજાગરા નહીં કરવાના અને તાણીને બોલવાનું નહીં. ડૉક્ટરે મને આ બોલું થયું હતું ને બધું, મને કે ઉજાગરા બંધ, હા બોલવાનું બંધ. મેં કીધું તમારે, મારે નહીં. બાબુ મને દ્વારકાધીશ ઉપર અને મારા ગુરુ ઉપર બહુ ભરોસો છે, અને મારી કુળદેવી માથે ભરોસો છે, મારી મા મોગલ ઉપર ભરોસો છે. એટલે સાહેબના પ્રમાણે દવા લઈ લઉં છું ટાઈમ ટુ ટાઈમ, પણ તેદુના સૂરે ફેરવી નાખ્યા, ઉપલા સૂરે મીડો ગાવ. હવે તમે સાંભળી લો કે અમને અમારે બોલવાનું નહીં, અમારે ઉજાગરા નહીં કરવાના, તો તે અમારું મૃત્યુ જ છે ને. માયો આયર ઘર બારો ન નીકળે, ન બોલે. આ ભાઈ તબલા વગાડે છે ને તબલા વગાડવાનું બેન કરાવી ગયો, તેને શું કામ રહેવાનું? ના સાહેબ, હું યુવાન મિત્રોને કહું, તમારું લક્ષ્ય છે ને તો ગમે ત્યાંથી તમે પસાર થઈ જાઓ. બાપુ સ્ટેજ ઉપર આવતો હતો અને આખી ટીમ ડૉક્ટરોની આવી, મારી પરિસ્થિતિ એવી હતી ત્યારે. સ્ટેજની પાછળ મને કાર્યોગ્રામ કર્યો, મને ઇકો કર્યો, આખી એમ્બ્યુલન્સ, બાપુ આઈસીયુ એમ્બ્યુલન્સ હતી અને બાપુની હાજરી છે, ખબર છે રામેશ્વર બાપુ.
5 ડૉક્ટરની ટીમે કીધું કે તાત્કાલિક તમારે એટેક ચાલુ છે, તાત્કાલિક હોસ્પિટલ. મેં કીધું ના, અમારા સાજિંદાઓ સાક્ષી છે. મેં કીધું મારો મેળ થઈ ગયેલો છે અને હું સ્તુતિ વગરનો વયો જાઉં તો મારા સ્ટેજના દેવતાઓ એમ કે માયો બી ગયો ને ભાગી ગયો, એટલે મારથી ભગાય નહીં. મારો સેલૈયો એમ કહેતો હોય કે ભાગું તો મારી ભૂમિકા લાજે. કહેવાનો અર્થ એ મારો વટ કે વળ નહોતો. એક બાજુ ડૉક્ટર રિપોર્ટ આપે કે આમ કરવાનું, કે ના, હું મારું સ્ટેજ નહીં મૂકું અને મારું ઓડિયન્સની પહેલી રજા લીધા વગર હું જાય નહીં. કહેવાનો અર્થ તમારી અંદર ભરોસો છે, બાકી જે શ્વાસ જે દી ખૂટી જવાનો છે પછી કોઈ આપણું અટકાવી નહીં શકે. આ તો શરીરની બીમારી. હા, ડૉક્ટર શરીરના દેવતાઓ છે. આપણા શરીરનો દેવ કોઈ હોય તો ડૉક્ટરો, પણ આત્માનો દેવતા તમારો મુરલીધર મહારાજ છે, તમારો રામ છે, તમારો શિવ છે, મહાદેવ છે. એ આત્માના ડૉક્ટરો છે, એના ભગવાન છે. બાકી તો અહીંયા મારે ક્યાં ગયો અર્જુનભાઈ ને નથુભાઈ અમે બધા આવતા થાય ત્યારે અહીંયા જે વિમ્સ હોસ્પિટલ અમે એક બનાવી, તો મેં એને પહેલાં કીધું અમે કે જોજો, એકલા દર્દીને એનો દર્દ ન તપાસતા આવનાર દર્દીને પણ તપાસી લેજો કે આવું કરીએ કેવું છે કે નહીં, નહીતર એ હોસ્પિટલ તરફથી કરી નાખજો, જેથી કરીને એ નાનામાં નાના માણસને તકલીફ ન પડવી જોઈએ. આ નરું સત્ય. મારો બે જગ્યાએ મારી સ્કૂલો હોય, મારી આ હોસ્પિટલ હોય, ત્યાં હું ચોખ્ખું કહું. અને એ કોકના આશીર્વાદ છે ને ત્યારે અહીંયા જલસા કરીએ છીએ ભલા માણસ. નહીતર તો બાપુ ઘણામાં જો કૃપા હોય ને તો એક જ દવાની ગોળીથી મને હારો થઈ જાય, નકર ઇન્જેક્શન આપે ને તો રિએક્શન લાગે, ઊંધું પડે. હા, એક તો ઓપરેશન થિયેટરમાં દર્દી ભાગ્યો, ઓપરેશન થિયેટરમાં લ્યો ઓપરેશન કરવાનું હતું, લીલું કપડું જે ઓઢાડી અને બેભાન હજી કરવા જાય ન જાય, દર્દી ભાગ્યો, જાણે રામાપીની હોડ જાતી હોય એમ. એ આગળ દર્દી, વાહે ડોક્ટરની ટીમ, પકડો આને, અમારી આબરૂ થોડી જાય. તે ગામમાં આવે ને લોટકા, એને પકડી લીધો. એ વરા ક્યાં ભાગ્યો તું? એ કે ભાઈ મારે ઓપરેશન નથી કરાવવું. પણ કે શેનું કરાવવાનું હતું? તા કે એપેન્ડિસનું. એટલે ભાઈ એપેન્ડિસ તો સરળ હોય. હવે તો ઓલો દર્દી કે હું ક્યાં ના પાડું, એ વાત તો ઓપરેશન થિયેટરમાં થતી હતી કે આમાં બીવાનું હોય જ નહીં, આ સરળ હોય. તો પછી હું કામ ભાગવું જોવે? તા કે સાંભળ ભાઈ, ભાગ્યો એ હાટું કે એ ડૉક્ટરને નર્સ બેન કહેતા હતા, ડૉક્ટર સાહેબ આમાં બીવાનું હોય નહીં, આ તો સરળ ઓપરેશન કહેવાય. હવે જે ડૉક્ટરને નશું સલાહ દેતી હોય એ દવાખાને કોઈ દી ન જવાય એમ કરીને ભાગ્યો ઓલો. ગજબ છે સાહેબ. એક દર્દીનું ઓપરેશન કરતા હતા ને, હાર લાવ્યા. અત્યારે તમે અમારા સન્માન કર્યા ને, આ બાપુ એને અમને સાફા પહેરાવ્યા. સારું છે તલવાર નહોતી. બાપુ ખરેખર તમે સંતોષ હો, તમને ન ખબર હોય, અમે સોરીએ સીડ્યા, અમને ખબર છે. સાફો બાંધી પછી કેવું થાય. લગન છે મારા. એમાંય જે લગ્નના જે શરૂઆતના જે દિવસો બાપુ કેમ દી વ્યા જાય ખબર ન પડે. મળવા જવાનું, પગે જાગવા જવાનું. એમાં અત્યારે હજી આમ નવા પરણેલા સાસણમાં આવે, તમે જુઓ બહુ મજા આવે. એમાંય પાછા બે એકલા હોય ને, બે એકલા બેઠા બેઠા વાતો કરતા હોય ને, એ તમે ત્રાહી નજરે જોવો ને તો એમ થાય કે ઓહો, હરખ એક વેચ જ આખું છે. હા, એવા બેઠા હોય. એમાંય બાપુ સંબંધ થયો હોય અને પહેલી વાર ફોનમાં વાતો કરતા ને મોબાઈલમાં, એ કોક દી જોજો થોર આડો બેસી ગયો, વાઈડ આડો બેઠો હોય, હાલો ગુગુ બોલો. કેટલો ફેર પડે એ કહું. હજી સંબંધ કર્યો, હું કરો કાંઈ નહીં, વાડી આવ્યા હતા ક્યાં આ બધું જણી આંબા ખરવા મળ્યા. મારા બાપા દવા લેવા ગયા હતા એમ. ઓલી ઘડીક નો બોલે ને તો ઘૂઘો 3 વાર કે કાંઈક તો બોલ યાર, કાંઈક તો બોલ. ઓલી કે પણ મારે હું બોલું, મારા મમ્મી નહીં બધા બેઠા છે. 5 મિનિટના ફોનમાં 15 વાર કે કાંઈક તો બોલ, કાંઈક તો બોલ. ઈનો મારો દીકરો લગ્ન પછી 15મા વર્ષે હું કે તું મૂંગી રહે ને, ના તારો પ્રેમ ક્યાં મરી ગયો ઘૂઘા. એક રંગાન ઉજળા ભીતર નહીં દૂજી ભાત, એક રંગો ઉજળું જીવન જીવાઈ જાય
આનું નામ જીવન છે. એટલે ચિંતા નહીં કરવાની, પણ જેની પાસે સત્ય હશે, જેની પાસે આવા સંતોની વાણી હશે, જેની પાસે ભજન હશે, એને કોઈ દિવસ તકલીફ નહીં પડે. માટે મૃત્યુ તો છે જ, ગમે ત્યારે તો શું કામ બીવાનું, નરું સત્ય છે. અને મને બાપુ એક જ વાર, મેં પહેલી વાર બહુ નાનો હતો ત્યારે ગીતાજી વાંચી, ત્યારથી મને ભય વયો ગયો મૃત્યુનો છે. આ નરું સત્ય કહું, હાજરીમાં કહું બાપુ, એમાં ભગવાન કૃષ્ણ બોલે છે ને, અર્જુનને કહે ને કે અર્જુન, મૃત્યુ પણ હું છું. બસ તેદુની ગાંઠ વાળી લીધી. દોસ્ત, તમે બોલ્યા છો મૃત્યુ હું છું, તેદી તું ક્યાં જાય, બસ એ તારી વાટ છે, એમાં અમને કોઈ ચિંતા નથી. અને ત્રીજી વાત કહું બાપુ, શ્રદ્ધા હોય ને, દ્વારકાધીશ છે ને, છેલ્લી વાત કહી દઉં. મારે હમણાં ગઈ તારીખ 9 તારીખે અહીંથી નીકળ્યા હતા દ્વારકા જવા. 9 તારીખે સવારમાં ભગવાન સોમનાથની યાત્રાએ લાવ્યા અમે 5000 અમારા સ્વયંસેવકો બાપુ. 72 બસો હતી. સોમનાથ ધજા ચડાવી, બપોરે પ્રસાદ લીધો, બધી વ્યવસ્થામાં અરજણભાઈ બધા હતા અહીંયા. ત્યાંથી અમે દ્વારકા ગયા. દ્વારકા 10 તારીખ રાત દ્વારકા રહ્યા બાપુ. 9 તારીખ રાત દ્વારકા રહ્યા. 10 તારીખે સવારે ત્યાં ધજા ચડાવી અને દ્વારકાધીશની ધજા ચડાવીને અમે બપોરે, હું જ ગાડી હાંકતો હતો, અને આપણા સમાજ, જે આહિર સમાજની જે વાડી બની છે એ રસ્તે તમે લો તો ત્યાં વચ્ચે આ રોડ ઉપર ઓલી ગટરની ટાંકીઓ હોય ને, લોખંડના ઢાંકણાવાળી, એ ટાંકીઓ છે જોજો. એમાં ભાઈ અશોકભાઈ પીઠિયા એ આમથી આવતા હતા, એટલે મેં ગાડી સાઈડમાં, પણ થોડીક સ્પીડ હતી, એમાં એ ટાંકી મેં વચ્ચે લીધી. એમાં તડાકો બોલ્યો, ધડીંગ દીન. હું છું પણ મેં કાંઈ જોયું નહીં. જો શ્રદ્ધા શું કહેવાય, અથવા દ્વારકાધીશ કહેવા છે એ કહું તમને બાપુ. ન્યાલી લીધી પછી તમે મળીને ગાડી લઈને નીકળી ગયા. હવે ન્યાલી ગાડી લઈને હું મહુવા ગયો. મહુવાથી બાપુ 13 તારીખે સાણંદ પ્રોગ્રામમાં જવા નીકળ્યો. અને એ રસ્તાની અંદર અમે એક વોલ્ટ કર્યો. એ વોલ્ટ કર્યો ત્યાં લાલો ગાડીએ બેઠો, ગાડી ચાલુ કરી એટલે લાલો મને કે સ્ટેરિંગ હલતું નથી, સ્ટેરિંગ જામ થઈ ગયું છે, લોક થઈ ગયું, જામ થઈ ગયું. અરે મેં કીધું અરે મોડું થાય. મને કે પણ લોક થઈ ગયું. બે એક કોઈ લાય મારી પાસે. હું બેઠો એટલે મારો દીકરો ભરતને ત્યાં હતા અમદાવાદ, એટલે મેં એને ફોન કર્યો, ક્યાં છો? મને કે તેજસભાઈને ઘરે. હું બેટા સાણંદ ચોકડી આવીને ગાડી બદલાવી જાય કે ગાડીને સ્ટેરિંગમાં ઓલું થયું છે. હવે એ ગાડી આ ગઈ 13 તારીખની વાત કરું છું. 9 થી 13 આ 3 દિનો બનાવ. ઘટના બની 10 તારીખે સાંજે જે તડાકો થયો એ. હવે ગાડી લઈને અમે ત્યાં ગયા. ન્યાલી મારો દીકરોએ મને એની ગાડી આપી, એ ગાડી લઈને વયો ગયો. બીજે દી સવારે કંપનીમાં ગાડી આપી, ત્યાં સુધી દીકરાના હાથમાં હાલ્યું પાછું. એ કંપનીમાં ગાડી આપી ત્યારે એ કંપનીના કારીગરે કીધું કે તમે આ ગાડી હાંકીને લાવ્યા છો? તો કે હા. તો કે આની સ્ટેરિંગની મોટર જ ફાટી ગયેલી છે, આ હાલી કેમ એ જ નથી સમજાતું સાહેબ. તો જડ ચેતન ગુણ દોષમાંય વિશ્વ કિન કીર્તાર, તું જડમાંય તું છો, ચેતનમાંય તું છો. બસ અમારો ભરોસો ઘટે છે, બાકી તું તો મારા બાપ, અમારા હાજરા હજુર દ્વારકાધીશ છો. એટલે અહીંયા તમારો મહાદેવ આપણો બાપ અહીંયા બેઠો છે. શિવ કયો, કૃષ્ણ કયો, રામ કયો, આ એક વચન છે. એમાં આપણને ભરોસો કેટલો છે એના ઉપર આધાર છે. અને એવા મહાદેવના સાનિધ્યમાં આજનો આવો રૂડો કાર્યક્રમ છે. ત્યારે હું મારા મુખેથી પહેલી વાર આ કલાકારને રજૂ કરું છું. અને જેના વડા દાદા કવિ કાગ બાપુ, આનું ગામ મજાદર, કાગ બાપુની જ ભૂમિ, એ જ પરિવાર આખા વિશ્વને કાગ વાણી આપી છે. ત્યાંથી અમારે ઠેઠ મજાદરથી, મજાદરને ને રામપરાને કાંઈ જાજુ આઘું નહીં. અને બાપુએ વાત કરી મને કે કવિરાજ છે ને તમારે, એટલે હું નીરુભાને વિનંતી કરું